મિત્રો, જિંદગીમાં બધું જ પાછું મળશે, પણ પેલી ધૂળવાળી ગલી અને નિર્દોષ હસી ક્યારેય પાછી નહીં મળે. આજે જેમના હાથમાં લાખો રૂપિયાનો ફોન છે એમને પૂછી જોજો 5 પૈસાની પેપ્સીમાં જે અમીરી હતી એ આજના લાખો રૂપિયાની કમાણીમાં પણ નથી. આપણે નાના હતા ત્યારે મોટા થવાની ઉતાવળ હતી, પણ ખબર નહોતી કે આ મોટાએ આપણું બાળપણ છીનવી લેશે. કોઈ કહેતું હતું કે સમય બદલાઈ ગયો, પણ હકીકત એ છે કે સમય નહીં, આપણી જિંદગીના એ સુવર્ણ અક્ષરો જ ભૂસાઈ ગયા. જે બાળકો ઉઘાડા પગે ખરા બપોરે ક્રિકેટ રમ્યા છે, જેણે પપ્પાના એક અવાજે ઘર ભેગા થઈ જવાની બીક અનુભવી છે, અને જેણે મામાના ઘરે જવા માટે આખું વર્ષ આંગળીના વેઢે દિવસો ગણ્યા છે, આજે એ જ ખોવાઈ ગયેલી જિંદગીની ડાયરીને ફરી પાછી તમારી સામે ખોલવી છે. મિત્રો, યાદ કરો એ રમત જ્યારે કોઈ નિયમ નહોતા. ક્રિકેટમાં જેનું બેટ હોય એ જ પહેલું બેટિંગ કરે, અને જો આઉટ થઈ જાય તો એ બેટ લઈને ઘરે ભાગી જાય. આનાથી મોટો અન્યાય તો દુનિયામાં બીજો કોઈ નહોતો. અને જ્યારે નિશાળે સાહેબ મારતા તો એ વાત ઘરે કોઈને પણ ન કરતા, કારણ કે જો ઘરે વાત કહીએ તો પપ્પા બીજા 2 લાફા વધારે મારતા, કેમ કે ત્યારે સાહેબે માર્યો હોય એ બરાબર જ હોય. આવા તો કાયદા હતા. યાદ છે ને, જ્યારે વરસાદ પડે એટલે ગટરના પાણીમાં હોડીઓ તરાવવી અને કાદવમાં કુસ્તી કરવી. એમાં ક્યાંય બીમારીનો ડર નહોતો, એ તો ઇમ્યુનિટી બુસ્ટર હતું. ત્યારે પાર્ટી એટલે 2-2 રૂપિયા ઉઘરાવીને બરફનો ગોલો ખાવો, એ સૌથી મોટી પાર્ટી હતી. રવિવારે સવારે દૂરદર્શન પર પિક્ચર આવવાનું હોય એટલે સવારે વહેલા ઉઠીને બધું કામ ફટાફટ પતાવી દેતા, અને એમાંય જો લાઇટ જાય તો આખી શેરીમાં છોકરાઓની ચીસો સંભળાતી. દિવાળીમાં ફટાકડા ફોડવા કરતાં 9 ફૂટેલા ફટાકડા વીણીને ફરી ફોડવામાં જે એડવેન્ચર હતું એ આજની પેઢીને ન સમજાય. ત્યારે માણસો વચ્ચે આજની જેમ સ્વાર્થની દિવાલ નહોતી. બાળકો ત્યારે કોઈના પણ ઘરે જઈને ગ્લાસ ભરીને પાણી પી લેતા, જ્યારે આજે આપણી બાજુના ફ્લેટમાં કોણ રહે છે એ પણ આપણને ખબર નથી. ત્યારે રમકડા ભલે લાકડાના હતા, પણ લાગણીઓ અસલી હતી. આજે રમકડા ડિજિટલ છે, પણ લાગણીઓ પ્લાસ્ટિકની થઈ ગઈ છે. ત્યારે બાઇક કે કાર તો કોઈ નસીબદાર પાસે જ હતી, પણ ત્યારે સાયકલ એ આપણું પ્રાઇવેટ જેટ હતું. યાદ છે ને મિત્રો, રવિવારના દિવસે સાયકલ ધોવી અને પેલા પંચરવાળાની દુકાને જઈને હવા પુરાવી, એ આપણું મેન્ટેનન્સ હતું. આજે તો ટીવી પર 500 ચેનલો આવે છે, પણ ત્યારે તો એક જ હતી, ડીડી ગિરનાર અથવા ડીડી નેશનલ. ટીવીમાં પટ્ટા આવે કે વિડીયો ઝાંખો થાય એટલે ધાબા પર કે નળિયા પર ચડીને ટીવીનું એન્ટીના ફેરવવું, જેમાં નીચેથી બૂમો આવે, ફેરવ ફેરવ, હજી થોડું ફેરવ. એ પણ શું જમાનો હતો. જેના ઘરે પહેલું કલર ટીવી આવ્યું હોય એના ઘરે રવિવારે આખું ગામ ખાટલાથી લઈને જમીન સુધી ટીવી સામે ગોઠવાઈ જતું. કોઈ નાત જાત વગર બધા સાથે બેસીને રામાયણ કે મહાભારત જોતા. અને યાદ છે ને મિત્રો, ઉનાળાની બપોરે જ્યારે આખું ઘર સૂતું હોય ત્યારે આપણું ઓપરેશન શરૂ થતું, જેમાં કાતરા અને બોર ખાવા માટે ખેતરે ઉપડી જતા, જ્યાં જઈને પથ્થર મારીને બોર કે કાતરા પાડતા. અને એમાંય જો ખેતરના માલિક જોઈ જાય અને પાછળ દોડે ત્યારે ઉઘાડા પગે કાંટાની વાડ ઠેકીને ભાગવું પડતું. એ મજા આજના ટેકનિકલ યુગમાં નથી. યાદ છે મિત્રો, જ્યારે ગામ નજીક આવેલી નદી કે તળાવમાં જ્યારે ભેંસો નહાતી હોય ત્યારે એમની પીઠ પર બેસીને ઠેકડા મારતા. મિત્રો, ત્યારે રૂપિયાની નહીં પણ વસ્તુની કિંમત હતી. યાદ છે વાત, ચોપડીની વચ્ચે મોરપીંછ રાખવાથી વિદ્યા આવે એવું માનીને આપણે બધા ચોપડીની વચ્ચે મોરપીંછ રાખતા. અને પેલું સુગંધવાળું ચેક રબર, જે જોવામાં મીઠાઈ જેવું લાગતું, એની સુગંધ આજે પણ આપણને યાદ છે. અને મેળામાં જઈને પેલી પીપુડી લેવી, અને ઘરના બધાનું માથું દુખે ત્યાં સુધી એ પીપુડીને વગાડવી, એમાં પણ આપણને ખૂબ જ આનંદ મળતો. રાત્રે ધાબા પર કે ફળિયામાં ખાટલા નાખીને બેસવું અને દાદા કે દાદી પાસે જૂની વાતો સાંભળવી. અને એમાંય જ્યારે દાદા વડલા પર રહેતા ભૂતની વાત કરે એટલે પેશાબ કરવા માટે પણ ભાઈને સાથે લઈને જવું પડતું. આકાશમાં એક ખરતો તારો જોઈને મન્નત માંગવી. ત્યારે જિંદગી કેટલી સાદી અને સુંદર હતી. આજે તો લગ્નમાં બુફે સિસ્ટમ આવી ગઈ છે. થાળી લઈને ભિખારીની જેમ લાઈનમાં ઊભું રહેવું પડે છે, પણ ત્યારે તો પંગત પડતી. લાઈનમાં નીચે બેસવાનું અને પીરસનારાઓની આખી ફોજ આવે. લાડુ લ્યો, દાળ લ્યોની તો બૂમ પડતી હોય. અને પેલા ગુલાબજાંબુ માટે જે તલપાપડ થતા એ મજા આજે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. લગ્નમાં વિડીયો ઉતારવા વાળો આવે એટલે આપણે એની લાઇટ સામે એવા પોઝ આપતા જાણે આપણે હીરો હોય. ત્યારે કોઈ વોટર પાર્ક નહોતા. ત્યારે તો નળિયાના નેવા નીચે નાહવાની જે મજા આવતી એવી મજા આજે બાથરૂમના ફુવારામાં પણ ન આવે. યાદ છે ને મિત્રો, ત્યારે શિયાળામાં રાત્રે જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે આખું ફળિયું ભેગું થઈને તાપનું કરતા. લાકડા વીણીને લાવવાના, તાપનું કરવાનું અને એની આજુબાજુમાં બેસીને ગામની પંચાયત કરવાની. એ તાપણામાં શેકેલા શક્કરિયા કે મકાઈના ડોડા ખાવાનો જે સ્વાદ આવતો એ આજના ઓવનમાં બનેલી વાનગીમાં નથી આવતો. રજાઈમાં મોઢું છુપાવીને સૂઈ રહેવાનું અને મમ્મી આવીને રજાઈ ખેંચી લે ત્યારે દુનિયાનો સૌથી મોટો અન્યાય આપણી સાથે થયો હોય એવું લાગતું. અને યાદ છે ને, જ્યારે વેકેશન પડે એટલે બસ સ્ટેન્ડ પર ભીડ જામતી.
એસટી બસની બારી પાસે બેસવા માટે રૂમાલ નાખીને જે સીટ રોકવાની ટેકનિક હતી એ ટેકનિક તો ખરેખર અદ્ભુત હતી. બસમાં ઉલટી થાય તો બારી બહાર મોઢું કાઢીને ઉલટી કરવાની અને બસ બહાર મોઢું રાખીને પવન ખાવાની મજા જ કંઈક અલગ હતી. મામાના ઘરે પહોંચતા નાના નાનીના પ્રેમનો વરસાદ થતો અને જ્યારે મામા વાડીએ જતા ત્યારે એમની સાથે જવા માટે જીદ કરતા અને વાડીએ જઈને જાંબુડા કે ખાટી કેરી તોડતા. આખો દિવસ ધીંગા મસ્તી કરીને રાત્રે થાક્યા પાક્યા ખુલ્લા આકાશ નીચે ખાટલા નાખીને સૂઈ જતા. એ પણ શું દિવસો હતા. યાદ છે ને જ્યારે ઘરમાં કોઈ બીમાર પડે એટલે એમના માટે ખાસ પાર્લેજી કે ગ્લુકોઝના બિસ્કિટ આવતા. આપણે એ આશા રાખતા કે બીમાર ભલે એ થયા હોય પણ એક બે બિસ્કિટ તો આપણને પણ ખાવા મળશે. કોને કોને આ વાત યાદ છે મિત્રો? ત્યારે આજની જેમ વોટરપ્રૂફ બેગ નહોતી એટલે દફતરને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટીને નિશાળે લઈ જવું પડતું અને સ્કૂલ જતી વખતે એક છત્રીમાં 3 ભાઈબંધ જતા જેમાં જે વચમાં હોય એ જ કોરો રહેતો, બાકીના 2 તો આખા પલળી જતા. ત્યારે વેકેશન એટલે ખાલી મજા નહીં પણ વેકેશન પૂરું થવાના છેલ્લા 5 દિવસ એટલે મહાયુદ્ધ. આખું વેકેશન રખડ્યા પછી છેલ્લા દિવસોમાં રાતો સુધી જાગીને લેસન પૂરું કરતા. ભાઈબંધની નોટબુક માગીને ઝેરોક્સની જેમ કોપી મારતા કારણ કે બીજા દિવસે સવારે નિશાળે સાહેબની સોટી તૈયાર હોય એવી બીક રહેતી. ત્યારે પપ્પા ખાલી સામું જોવે ત્યાં તો આપણે જે કામ કરતા હોય એ મૂકીને વાંચવા માટે બેસી જતા અને જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે પલંગ પર નહીં પણ એમની સામે નીચે બેસવાનું અને એ જે સવાલ પૂછે એ જ જવાબ આપવાનો. એ શિસ્ત, એ આદર આજના જમાનામાં ક્યાંક ખોવાઈ ગયો છે. મિત્રો, આ બધી યાદો જોઈને તમારા ચહેરા પર જે સ્મિત આવ્યું એ જ આ વિડીયોની સફળતા છે. આપણે ભલે ગમે એટલા મોટા થઈ ગયા પણ આપણા અંદરનો એ છોકરો આજે પણ એ ગલીઓમાં રમે છે. જો તમને મારી આ વાત ગમી હોય તો તમારા એ જૂના ભાઈબંધ અને તમારા પરિવારના લોકોને આ વિડીયો જરૂર શેર કરજો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.